અમદાવાદના સાબરમતી ખાતે બ્લાસ્ટના મામલે સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। સાબરમતીમાં પાર્સલમાં બ્લાસ્ટના મામલે આ સમાચાર આપને જણાવી દઈએ। એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પાર્સલ બ્લાસ્ટ થયો હતો તેની વસ્તુઓને ચેક કરવામાં આવી રહી છે। પાર્સલ બનાવવામાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરાયો તેની પણ તપાસ થશે। મુખ્ય આરોપી રૂપેન બારોટના ઘરેથી 3 દેશી કટ્ટા મળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। રૂપેનના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી છે। 3 દેશી કટ્ટા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। પાર્સલ બ્લાસ્ટ થયો હતો તેની વસ્તુઓને ચેક કરવામાં આવી રહી છે। પાર્સલ બનાવવામાં કઈ વસ્તુનો ઉપયોગ કરાયો તેની તપાસ થશે। મુખ્ય આરોપી રૂપેન બારોટના ઘરેથી 3 દેશી કટ્ટા મળી આવ્યા છે, ત્યારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સાબરમતી ખાતે બ્લાસ્ટના મામલે સમાચાર એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પાર્સલ બ્લાસ્ટ થયો હતો તેની વસ્તુઓને ચેક કરવામાં આવી રહી છે। પાર્સલ બનાવવામાં કઈ વસ્તુનો ઉપયોગ કરાયો તેની પણ તપાસ થશે। મુખ્ય આરોપી રૂપેન બારોટના ઘરેથી 3 દેશી કટ્ટા મળી આવ્યા છે। આપણે જણાવી દઈએ, બળદેવભાઈ સુખડિયા, જે ગુજરાત હાઈકોર્ટના ક્લર્ક તરીકે ફરજ બજાવે છે, તેમના ઘરે પાર્સલ લઈને એક વ્યક્તિ પહોંચે છે અને અચાનક જ ત્યાં બ્લાસ્ટ થાય છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। જેસીપી, ડીસીપી અને એટીએસ પણ તપાસમાં જોડાઈ ચૂકી છે। તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે તેવું પણ સાથે જાણવા મળ્યું છે।